વિસ્તાર બાબતે ખાસ કરીને કહેવું હોય તો લોઢાના ચણા જેવું હોય છે। અને પહેલાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કહેવાવાળા આગાહીકારોમાં એક જ નામ હતું, એ છે પ્રફુલ્લભાઈ હિરપરા। हर एक की जिंदगी में एक समय आता है जब उसे तय करना होता है कि पन्ना पलटना है या किताब बंद करनी है। जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। ઘણા બધા દિવસો રાહ જોડાવી છે, એનું કારણ એ છે કે હું એક ખગોળશાસ્ત્રી નથી કે કોઈ દવા, કોઈ ખાતર, કોઈ બિયારણની એડ કરીને સર્વાઈવ કરી શકી આ ફિલ્ડની અંદર। પછી હું એ માહિતીવાળો માણસ પણ નથી કે 500 રૂપિયા ગ્રુપના તમારી પાસેથી લઈને વોટ્સએપ ગ્રુપ ચલાવીને હું ટકી શકું આ સોશિયલ મીડિયાના જમાનામાં। હું એક ખેડૂત છું અને 70 વીઘા જેટલી જમીન છે તેને સંભાળવી પડે છે, કોઈ પણ ભાગિયા કે કોઈ પણ મજૂરો વગર। એટલે ખાસ કરીને આ ફિલ્ડની અંદર ટકી રહેવા માટે મારી પાસે ઘણી બધી લિમિટેશન છે। અને બીજું કે જવાબદારીપૂર્વક આપણે આગાહીઓ આપતા હોઈએ છીએ, આપણે કોઈ મોડેલની માહિતી પૂરતી માહિતી નથી આપતા કે આ જે મોડેલની અંદર જે માહિતી છે તે આ પ્રમાણે છે અને મોડેલ છે તે હવે ફરી ગયા। એટલે કે આગાહીનો સમય પૂરો થાય ત્યારે પણ, જ્યારે આગાહીનો સમય પૂરો થાય ત્યારે પણ જવાબદારીપૂર્વક કહેતા હોય કે અમે જે આગાહી આપેલી છે તે આગાહી સાચી પડી છે અથવા તો એ આગાહી છે તે ખોટી પડી છે। ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છના જે ભાગ છે તેની અંદર વરસાદ ખેંચાયો છે, વરસાદ ખૂબ ઓછો જોવા મળ્યો છે। તેના પરિબળો વિશે પણ મેં કહ્યું છે કે તેના પણ પરિબળો ઘણા બધા હોય છે, જેમ કે સિસ્ટમને આકાર પામવા માટે, તેની મૂવમેન્ટ માટે, અને ખાસ કરીને ગુજરાત સુધી જે સિસ્ટમ પહોંચે છે કે નથી પહોંચતી અથવા તો કેટલા વિસ્તાર સુધી પહોંચે છે તેના ઉપર તમામ આધાર રહેલા હોય છે। વરસાદ બાબતે ઘણા બધા મિત્રો ચિંતામાં છે અને ખાસ કરીને જે વિસ્તારોમાં વાવણી થઈ ગયા પછી જે વરસાદ ખેંચાયો છે અથવા તો વાવણી નથી થઈ એવા વિસ્તારો છે તે ખૂબ ચિંતામાં છે। આપણે જે આગાહી આપી હતી આગાહી પ્રમાણેનો વરસાદ જોવા નથી મળ્યો, એટલે કે આ જે 4 જિલ્લા છે તેની અંદર ખાસ ઘટ જોવા મળી છે। દ્વારકા છે, પોરબંદર છે, જામનગર ને કચ્છનો ભાગ છે। તેની સામે મોરબી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં થોડો વધુ વરસાદ પણ પડ્યો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હમણાં પણ વરસાદ ચાલુ હતો। દક્ષિણ ગુજરાતની અંદર 100 ઇંચ સુધીના આંકડાઓ પહોંચી ગયા છે। પણ વાત એટલી જ છે કે આપણી ચેનલને ફોલો કરતા હોય અથવા તો આપણી આગાહીઓ ઉપર જે અનુમાન કરતા હોય, આયોજન કરતા હોય, તે આગાહીના ખાસ ફોલોવર હોય તો એ ફોલોવરનો મોટો બેઝ છે તે સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનો ખાસ કરીને ભાગ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ પણ ખૂબ મહત્વનો ભાગ છે। તો આ જે વિસ્તારની અંદર વરસાદ નથી થયો એટલે જવાબદારીપૂર્વક કહેવું પડે કે હા, અમે સ્વીકારી છીએ કે અમારી જે આગાહી હતી એ પ્રમાણેનો વરસાદ જોવા નથી મળ્યો। કચ્છ, કાતરા ખૂબ સારા જોવા મળ્યા હતા, તેમ છતાં એ વરસાદની સિસ્ટમો જોવા મળી છે, એ દિવસોની અંદર વરસાદ જોવા મળ્યો છે, પણ જે બાકી રહી ગયું છે તે બાકી રહી ગયું છે। આપ સૌએ આ ફિલ્ડની અંદર ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે। 45,000 જેટલો સબસ્ક્રાઈબર બેઝ હું ધરાવતો હોવા છતાં મારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય એ જ છે કે ખેડૂતોના આયોજન બને, અને એ આયોજન હું ન બનાવી શકતો હું તો જવાબદારીપૂર્વક સ્વીકારવું પડે કે મેં જે આયોજન કરાવ્યા હતા એ આયોજન પ્રમાણેનો વરસાદ નથી જોવા મળ્યો અથવા તો એ પ્રમાણેનો ખેડૂતોના આયોજન નથી થઈ શક્યા। આ ફિલ્ડની વાત કરું તો આ ફિલ્ડની અંદર એક વસ્તુ અત્યારે એવી છે કે તેની અંદર એક આવક છે તે લિમિટ છે। ખાસ કરીને યુટ્યુબની જે આવક છે તે ખૂબ લિમિટ છે અત્યારે, કારણ કે આ ફિલ્ડની અંદર બહુ એડ છે તે સ્પોન્સર નથી થઈ રહી અને જેના કારણે એડ બીડ ના થવાના કારણે આવક છે તે ખૂબ લિમિટ થઈ જાય। તો જે લોકો આ ફિલ્ડમાં ખાસ આ ફિલ્ડની અંદર જ આવક ઊભી કરવા માંગતા હોય એમના માટે થોડું કઠિન થઈ જાય કે જે લોકો કોઈ કંપનીની ખાતર, દવાની એડ ના કરતા હોય અથવા તો ખેડૂતો પાસેથી હપ્તો પણ ના લેતા હોય વોટ્સએપ ગ્રુપનો, તો એમના માટે આ ફિલ્ડની અંદર ટકી રહેવું ખૂબ મુશ્કેલ હોય છે। એટલે આ ફિલ્ડની અંદર મારે ટકી રહેવું, એમાંય પણ મારી ખેતી સંભાળતા ટકી રહેવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે। તો વાત કરવાની છે મિત્રો વરસાદની। તો જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ છે, આ જે વિસ્તારો છે તેની આગાહી માટે સૌથી કોઈ સારા આગાહીકાર હોય તો એ છે પ્રફુલ્લભાઈ હિરપરા, અને એમના દ્વારા એક આગાહી આવી છે અને એમના દ્વારા જે માહિતી આવી છે હું એના માટે થઈને હું વિશ્વાસ વ્યક્ત કરવા માટે આવ્યો છું કે પ્રફુલ્લભાઈની જો આગાહી આવી છે તો આગામી સમયમાં ખૂબ સારા વરસાદની શક્યતા રહેલી છે। તો વાત કરીએ પ્રફુલ્લભાઈની આગાહી, તો પ્રફુલ્લભાઈની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં અત્યારે 19 તારીખ સુધી ઝાપટા, રેડા, જે મુરઝાતા પાક હોય તેને જીવતદાન મળી રહે એવો વરસાદ જોવા મળશે, એટલે કે એવા રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। ત્યાર પછી 24 તારીખ પછીથી હવામાનની અંદર એક ફેરફાર થઈ રહ્યો છે અને ઓગસ્ટ એન્ડ સુધી એક સારા ધમાકેદાર વરસાદી રાઉન્ડની શક્યતા છે। ઓગસ્ટ મહિનાના અંતના રાઉન્ડની ફરીથી વાત કરીએ તો એ પ્રમાણે પણ ફરીથી સિસ્ટમ જોવા મળશે। સિસ્ટમનો વરસાદ તો અત્યારે જોવા મળ્યો, ભારતના વિસ્તારોમાં, ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો, પણ ગુજરાત જે કમનસીબી જોવા મળી છે તે ગુજરાતની અંદર વરસાદ ખૂબ જ ઓછા જોવા મળ્યા છે। નક્ષત્ર આધારિત વાહનની વાત કરીએ તો એ પણ ખૂબ સારા એવા જોવા મળી રહ્યા છે। પ્રાકૃતિક પરિબળો સારા હોવા છતાં, વૈજ્ઞાનિક પરિબળો સારા હોવા છતાં પણ જે વરસાદની બાબતમાં ગુજરાત કમનસીબ રહ્યું છે, એમાં ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે તે ખૂબ કમનસીબ રહ્યો છે। ઘટ છે એ પૂરી થઈ જવાની છે, વરસ જતાં ખૂબ સારા એવા વરસાદ થઈ જ જશે। હજી પણ આશા રાખવાની છે કે વરસાદ હજી થવાના છે, વરસાદ નથી થવાના એવું નહીં, પણ એક મારી જવાબદારીપૂર્વક મારે સ્વીકારવું પડે કે આપણે જે આયોજન આપ્યું હતું તે આયોજન નથી થઈ શક્યું। તો આગળના દિવસોની વાત કરીએ તો આગળના દિવસોની અંદર વરસાદ બાબતે કોઈ ચિંતા જેવું નથી, એટલે કે વરસાદ બાબતે
અત્યારે જે પોઝિશન થઈ રહી છે કે જે સિસ્ટમો છે તે ગુજરાતને કવર નથી કરી રહી, આખા ગુજરાતને. સિસ્ટમ બનવાની કોઈ કમી નથી, એટલે કે વરસાદના હવામાન બનવા માટેની કોઈ કમી છે નહીં. બીજું આગળના દિવસોની અંદર પણ હજી સિસ્ટમો બનવા માટેમાં કોઈ કમી જોવા નથી મળી રહી, અને આગળના દિવસોની અંદર હવામાન પણ ખૂબ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાંય અત્યાર સુધી જે થયું કે 4 થી 5 સિસ્ટમો ગઈ છે, એ તમામ સિસ્ટમોએ આખા ગુજરાતને કવર નથી કર્યું. જે અલગ અલગ વિસ્તારો, પહેલાં દક્ષિણના વિસ્તાર હોય, પછી મધ્યના હોય, ઉત્તરના હોય, એ બધા વિસ્તાર કવર થયા, પણ પશ્ચિમ કાંઠો છે ત્યાં સુધી જે સિસ્ટમ છે તે ટ્રાવેલ નથી કરી, એકે સિસ્ટમ ટ્રાવેલ નથી કરી શકી. તો આ જે પરિબળ છે તે પરિબળ વિશે વિચારવાનું છે કે આગળના રાઉન્ડની અંદર પણ કોઈ એવું પરિબળ છે કે જે પશ્ચિમ સુધી સિસ્ટમને ટ્રાવેલ નથી કરી દેવા રહ્યું, તો એ સૂકા પવનોનો ખાસ કરીને સૌથી મોટો ભાગ રહ્યો છે અત્યાર સુધી. આગળના દિવસોની અંદર હવામાનની અંદર ખૂબ સારો ફેરફાર થવા જઈ રહ્યો છે. પોઝિટિવ હવામાન જોવા મળી રહ્યું છે, પોઝિટિવ પરિબળો જોવા મળી રહ્યા છે, જેમાં કુદરતી પરિબળો હોય કે પછી વૈજ્ઞાનિક પરિબળો હોય, તમામ પોઝિટિવ તરફ જઈ રહ્યા છે. તો આશા રાખીએ કે જે આપણે કહ્યું છે વરસના અંદાજમાં, તો વરસનો જે અંદાજ છે તે ખૂબ સારા વરસાદનો થઈ જાય. વરસ છેલ્લે પૂરું થતું પણ ખેડૂતોના જે આશાઓ છે તે આશાઓ બની રહે વરસાદ ઉપર, અને જે ચોમાસું પાક છે તેની અંદર કદાચ જે થોડી ઘટ થઈ છે તો એ શિયાળુ પાકની અંદર એ પૂરી થઈ જાય એવી આશા સાથે આગળના દિવસોની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળશે તો આગળના દિવસોની અંદર આગાહી આપશું. બાકી આ ફિલ્ડ છે તે ફિલ્ડ છે તો જાજા ટાઈમ માટે છે નહીં આપણા માટે. અહીંયા એક લિમિટ રાખી અને ચાલવાથી કામ રહેશે. બાકી દરરોજ સાંજે આવી અને વિડીયો આપી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. તેમ છતાંય આપના જે કંઈ સપોર્ટ અને પ્રેમ છે તેના કારણે વિડીયો બનાવવા આવવું પડે છે. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે, ઘણા બધા મેસેજ, ફોન આવી રહ્યા છે કે હવે એક વિડીયો બનાવો, આગાહી આપો, આગળના દિવસોનું આપો. તો આ બધી વસ્તુ શક્ય ત્યારે બને કે જ્યારે આપણે કંઈક તમને વેલ્યુ એડ કરી શકીએ, તમને વેલ્યુ આપી શકીએ. અહીંયા આવીને માત્ર 5 થી 6 મિનિટનો વિડીયો બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.